ઝારા અને H&M માંથી ખરીદી કરી લીધી છે. બ્લેક ફ્રાઈડે ના દિવસે આપણને 50% ઓફ મળે. આપણા બજેટ વાળો એમ હું પેલો તો અહીંયા આવે ક્વીન એલિઝાબેથ ને નાઉ ઇન ધ 90s. આમાં તાર મોઢું નથી દેખાતું. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું એક નવા વ્લોગ ની અંદર. ઘણા સમય પછી આપણો વ્લોગ આવ્યો છે. લાસ્ટ વ્લોગ આપણો હેપી ધોકાનો હતો, એટલે 15-20 દિવસ પછી આપણો વ્લોગ આવ્યો છે. તો આપણી આરે છે કાલુ ને કાલિયો, બે જણ આપણે આરે છે. હજી એક ભાઈ આપણે ઉપર ગયા છે ઝારામાં કપડા ચેન્જ કરવા, કારણ કે એને કપડા લેવાના. આજે છે બ્લેક ફ્રાઈડે, તો આ બધાને એવું હોય કે બ્લેક ફ્રાઈડે ના દિવસે આપણને 50% ઓફ મળે, પણ એવું કાંઈ ન હોય. બધા પોતાનું ઘર લઈને બેઠા હોય, એટલે બધાને ઘરે છોકરા બૈરી છોકરા હોય, એટલે બધા રડવા હાટુ તો બેઠા જ હોય. એટલે બધાના ઘરે બૈરી છોકરા હોય, એટલે બધા કઈ 50% ઓફ તો આપે નહીં. આ તો ખાલી એવું કહેવાય વાતું હોય, પણ તોય અમે આજે બ્લેક ફ્રાઈડે માટે અમે વેસ્ટફિલ્ડ મોલમાં આવ્યા છે. મોટો મોલ છે લંડનની અંદર. તો આજે થોડીક ખરીદી કરશું, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મળીએ આપણે આગળ. રેડી? અંદર અત્યારે આવી ગયા છે, એટલે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અત્યારે હમણાં ક્રિસમસ આવે છે, એટલે ક્રિસમસના શું કહેવાય, થોડુંક આમ બધું ડેકોરેશન કર્યું છે. અહીંયા ઝારા છે. અહીંયા કેવું હોય કે આ મોલ આવડો મોટો છે ને, એટલે અહીંયા મેપ મૂક્યો છે. આવડો મોટો મોલનો આખો મેપ છે, એટલે જ્યાં જવું હોય ને ત્યાંથી આપણે ફાઇન કરવાનું કે ભાઈ અમારે અહીંયા જવું છે. અત્યારે મિતભાઈ ને કાળુભાઈ બે ફાઇન કરે છે. શું છે મારા ભાઈ કાળુ? કાળું ઓલરાઈટ જ છે. ઓલરાઈટ છે. આજે તમે ક્યાં આવ્યા છો? વેસ્ટફિલ્ડ. શું લેવા? આજે તો બ્લેક ફ્રાઈડે છે ને ગાંડા, તો તારે શું લેવાનું? ઘણું બધું લેવાનું. હા, ઘણું બધું લેવાનું. પૈસા છે? પૈસા થોડાક છે ને થોડાક માંડી વાળા. માંડી વાળા આમાં જવું નથી ને? આમાં જો ના મુન્ના ના નહીં, આઈફોન નહીં જિંદગીમાં આઈફોન. અરે અત્યારે બ્લેક ફ્રાઈડે માં આમાં ડીલ હોય, સમજો. બ્લેક ફ્રાઈડે માં આઈફોન કરતા મોટી ડીલ સેમસંગ માં હોય, સમજો. કેમ સેમસંગ માં? સેમસંગ લેવાનો છે ને, આઈફોન થોડો લેવાનો. પણ આ બધું આઈફોન નો કમાલ. જો જેમ અત્યારે વિડીયો બને છે આઈફોન 16 પ્રો. અરે પણ સેમસંગ હમણાં મૂકું બાજુમાં જૂનો. એટલે ભાઈ તો અત્યારે આગળ જાવી છે. તો ખાલી તમે આમ એક નંબર અત્યારે આમ બધું ડેકોરેશન કર્યું છે. ક્રિસમસ આવે છે ને એટલે સમજાણું, બાકી તો આ કઈ હોય ને. સમજા કાળું? આ ક્રિસમસ આવે છે એટલે આ બધું ડેકોરેશન કર્યું. સમજો? મને ખબર છે તમ તારે, તું મને નો કે, તું તારું પબ્લિક ના કે. પબ્લિક ને જ કહું છું, પણ તને એમ કહું તું ઇન્ફોર્મ કરે એમ. હા એ તો ક્રિસમસ માટેનું. ઓકે ક્રિસમસ માટેનું આ બધું તમે જે શણગાર જોઈ રહ્યા છો. અચ્છા, શણગાર. ઇંગ્લિશમાં શણગાર ને ઇંગ્લિશમાં કયો કે આ તમે દેશીમાં ક્યાં આવ્યા યાર? ડેકોરેશન. ઇટ્સ કોલ્ડ ડેકોરેશન. યસ ડેકોરેશન. તો તમારા બધા પબ્લિક નો આમાં મેસેજ આવતો હતો યુટ્યુબમાં. શું કે આ ઓલા કાળુભાઈ નું ઓલું સ્પોર્ટ ગેમ વાળામાં આ લોકોએ કઈ કર્યું કે નહીં? નો એડ કર્યું. એલા મેં કેટલું હમણાં થોડાક દી પહેલા મેં મેલ કર્યો ફરીથી. શું કીધું? સ્પોર્ટ બોટ નો એડ કરો યાર. વી આર વેરી એક્સાઇટેડ ટુ પ્લે સમથિંગ. હા, કે પછી હું મેળ આવ્યો કે નો નો આવ્યો? આવ્યો. They didn't send me message. થોડું જોરથી ઇંગ્લિશ બોલો તમે. આવું કેમ ચાવી They didn't reply me યાર. નો No. ભાઈ They are bullshit. એટલે કાળુભાઈ ને એવું કેવાય સ્પોર્ટ નું કઈ મેળ આવો નહીં. રેવેન્જ બોન વાળા પણ વાંધો નહીં. હવે તો બધું નાનો હતો એ ત્યારે બધું રમી લેવાનું, હવે ભૂલી જવાનું. સમજો? ના રમશું તો ખરા. એ આ તો સમરમાં ક્રિકેટ રમજો આપણે બરમ પાર્કમાં. રેડી? ક્રિકેટ તો રમવાનું જ છે ને થોડા દિવસ. બરમ પાર્કમાં અત્યારે હું આપણે ટાઈડ હોય એટલે ટાઈડમાં આપણી ફાટી રહી. સમજો? ટાઈડમાં રમાય. ટાઈડમાં રમી તો ના એ તો આપણે જોબ કરશું કે ક્રિકેટ રમવા આવ્યો છે? ક્રિકેટ રમવા આવ્યો ક્રિકેટ નથી રમી તો આપણે સમરમાં રમજો. સમજાવ? જયારે આપણે પાસે જોબ ન હોય ત્યારે, તારી પાસે જોબ ન હોય ત્યારે આવજે. રેડી? તું? મારી પાસે તો જોબ હશે જ ઓલવેઝ. કેમ? બસ કારણ કે જોબ મને ફાઇન્ડ કરશે કે વેરી છે કાલુ. કાલુ હેશટેગ કાલુ. વાંધો નહીં. ઓકે. કેમ છે ભાઈ? કેનિલભાઈ છાયા એવો આપણા બ્લોગમાં પાછા આવ્યા છે. શું કેવું કેનિલભાઈ તમારું? મજામાં છો તમે? પબ્લિકને તમે કહી દો મજામાં છે એમ, કેમ કે પબ્લિક તમને યાદ કરે છે બહુ. એક નંબર મજામાં. એક નંબર. જોરથી બોલો થોડુંક તમે. અવાજ બે કેમ એવો કેવો તમારો અવાજ છે? અમે આવ્યા છે એવી બેસ્કોમાં. કાળો હવે ખરીદજો મારો ભાઈ, પરચેસ કરજે મારો ભાઈ. હા, થોડુંક પરચેસ કરજે. જો થોડુંક પરચેસ કરજે ભાઈ. હા, 2 મહિના થઈ ગયા હોય તો ખરીદવાનું તો હોય ને મારો ભાઈ.
હા અમારા ગાઈઝ ને કહી દે કેવું કેટલા રૂપિયામાં તમે કામ કરી નાખ્યું છે ખાલી છેલ્લા 5 દીમાં. કોઈને કાંઈ કેવું નથી આપણે. હા એટલે મારો ભાઈ ખરીદી કરજે એમ. આ જેકેટ કેવું છે ખાલી જો કેટલા પાઉન્ડનું છે 60 પાઉન્ડનું જેકેટ છે. હવે આ લેવું તો કેમ લેવાય? નો લેવાય અત્યારે. આ બ્લેક ફ્રાઈડે કરીને આ લૂંટી લેવાના છે એવું લાગે છે મને. શું કેવું ઓલે ને પ્રાઇમ માર્કમાં જઈને લેવાય. આ જો તો આ પેન્ટ કેવું છે, આ પેન્ટ કેવું છે, આ પેન્ટ જો 1 નંબર છે. મારે આવું પોકેટ વાળું પેન્ટ લઈ જો પોકેટ વાળું બ્લેક પેન્ટ. કાળો માર ભાઈ ઉભો જ રે. ક્યાં ભાઈક કરીશો? પેલા તો હું જોઉં છું. આ જેકેટ કેવું જોતો? આ જેકેટ આ બધું ખુલેલા દડા જેવું છે. ખુલેલા દડા જેવું. જો કેવું થાય ભાઈ? કેવું થાય? આ કાપડ કેવું થાય? એલા ભીનું થઈ જાય પેલા ભાઈ. એ બધી શાંતિ રાખો ને ભાઈ. આ જો તો આ 35 પાઉન્ડનું છે. કાંઈ છે નહીં આમાં. સારું છે બધું. કયું હારું ભાઈ? એમાં બ્લેક કલર. હા મેં શું કરું જેકેટ ભાઈ છે. આના પૈસા તો જો બેગી પહેરશું આપણે. બેગી નથી કા આપણને ગમે એવું એક્શન. એકચ્યુઅલીમાં આપણા લેવલનું નથી સમજો. ચીપ વસ્તુ. હા થોડુંક બહુ સારું છે ને કલેક્શન એટલે અમે બીજી દુકાનમાં જઈશું. અને ઘણી બધી દુકાન છે. મોલ થોડો મોટો છે ને એટલે H&M સિવાય આપણને મેલ નહીં આવે. H&M કાળું શું છે ભાઈ? મજામાં ને? આ એમ કહે કે આને કેમ ફોન આપ્યો એમ કે શું કરવાનું થઈ જતું. રૂમમેટ છે મારો રૂમમેટ શું કરું બેન છોકરા છે આપણને પોહાય એવું એ છે ને સમજો. આપણા બજેટ વાળું એમ. ના એમ તો આપણા બજેટ વાળું બધું છે પણ આમ કલેક્શન આપણને આ મળી રહે. બજેટ વાળું તો બધું છે જ તે, પણ આપણે ક્યાં કેટલું નાખવું એ પણ પ્રમાણે આ તો બોલાય એવું નથી. આમાં કેવું હોય કે તમને ક્યાં ગમે તમારી ચોઈસ તમને ક્યાં લઈ જાય એના માટે છે. તો આપણને H&M સિવાય આપણને મેળ આવતો નહીં સમજો. કારણ કે ને આપણને આપણે જેવું કલેક્શન હોય ને એવું બધું કલેક્શન મળે સમજો. એટલે H&Mમાં જ આવી આપણે ધીમે ધીમે લીભ હાલે છે. જો લબરક રેડી. અને હમણાં કપડા લેવી એવા છે ને લેવાનું છે. એ પૈસા હવે લઈ જાય એવું ટેન્શન ન લેતો અંદર તો એટલે કીધું તો ખરી મેં પૈસા તો મુંજાતો નહીં ભાઈ. ના જો ને બે વેખલી જાય છે. જો કાળો જેકેટ નથી લેવું ને? આ જેકેટ કોને થાય? હું પહેરું તો અહીંયા આવે. કાળું મિત્ર યસ આપણા લેવલનું આપણું કલેક્શન આપણને મળી રહે. જોઈ લેતું ખાલી કલેક્શન જો. આપણા લેવલનું કરીને અહીંયા તું છે ને બધાને બે ઇજ્જત કર સમજો. કેમ? હા ધીસ ઇઝ લંડન. ધીસ ઇઝ લંડન બેબી. પણ તો આપણા આપણા લાઈકનું કલેક્શન અહીંયા મળશે સમજો. જો આખું લંડન આપણા લાયકનું જ છે સમજો. અમુક લંડન મારા લાયકનું છે. તો એટલે તો અહીંયા આવ્યો એમ ને? યસ આ લેવું તારે? અહીંયા ઉભો રહે નહીં આ ચેડિયું ચેડિયું લે. પડી છે ઘરે તારે જતી હોય તો લઈ જાજે. હા આપણે શું કા પોચું ઓલો ક્યાં ગયું? કેનલ કઈ પણ આ છે કેટલા પાઉન્ડના ખબર છે? યુકે ના ભાવ છે 19-20 પાઉન્ડના છે. ટેમોમાં જ મગાવી લેજે ખાલી 1 પાઉન્ડમાં. મેં મગાવ્યા હમણાં. તો હું પ્રાઇમ માર્ક માંથી જ લઈ લઈશ. 2-2.5 પાઉન્ડ માં આવી જાય. આ મિતભાઈ જો ટોપી લઈને આવ્યા છે. ટોપી લે મિતભાઈ. Now in the 90s, this generation is bullshit. કેવી Bullshit. એટલે તારી જેવી છે. કઈ ટોપી છે? ક્વીન એલિઝાબેથ ને આ મેં નક્કી- પેર તો કેવો લાગશે? ના એકવાર મારો ભાઈ હોય તો પેર. પણ મેં હમણાં ઓલાને રિસેપ્શન ઉપર કીધું, મેં કીધું આને મ્યુઝિયમમાં મૂકો તો મને ખસકાયો. પણ પેર તો કરે એકવાર પેર. પહેરવી નથી એલા. એકવાર પેર સમજો. હું બીજી પહેરી લઉં. એમ નહીં ઓલી પેન્ટ ચશ્મા પહેર્યા બ્લુ કલરના. એમાં તો હું ડાગલો લાગે. ડાગલો જ છો. ના કલર બાયુનો કલર છે સમજો. તો તો તું ક્યાં ભાઈ છો? ભાઈ નથી હું. ભાઈ નથી. તને ખબર? હું નથી ભાઈ. ના પાડી લે હાલ. ડર બ્લુ કલર ચશ્મા પહેરેલા તો અમારે ચશ્મા કાઢવા પડે. હાથમાં પકડી રાખું લાય. અરે તો તારી તો એલા આમાં તાર મોઢું નથી દેખાતું. આ બધું આવી જાય ને આડું અચ્છા ગાંડા. એવું છે. મેં કીધું કાળો છો એટલે ના તો કાળો કોઈ તો મને એમ કે હું કાળો છું. ધોળો થઈ ગયો. ધોળો જ છું પહેલેથી. મિત્રો છે ને કોમેન્ટમાં કરજો કાળોનો પહેલો વિડીયો જોઈ ને બીજો વિડીયો જોવો તમે કેટલો ધોળો છે એ કહેજો.
નહીં થોડુંક આમ ફિલ્ટર કરીને ધો થઈ જાય મુંજાતો રેડી. તો આપણે આ બે ટી શર્ટ અત્યારે પસંદ કર્યા છે, જોઈએ આમાંથી આપણને કેવું થાય છે. ઓકે, તો મળીએ આપણે હમણાં ઘડીક રહીને 2 મિનિટ. ત્યાં તું બ્લોગ ઉતાર. બોલ ને. ફાઇનલી મિત્રો ઝારા અને H&M નથી ખરીદી કરી લીધી છે અને હવે આપણે જાવી છે ઘરે. અને કાળુભાઈ તો જો કાળુભાઈ ને દેખાડો, કાળુભાઈ તો સમજો ફટાફટ જાય છે. હવે એને શું વાંધો છે ખબર નથી, તો આજે બે ગયો છે પણ વાંધો નહીં, જો ખરીદી એટલી કરી લીધી છે રેડી. તો હવે અમે ઘરે જાવી છે. ફાઇનલી મિત્રો આપણે છે ને H&M અને ઝારામાંથી થોડી ખરીદી કરી લીધી છે. કાળુભાઈ કેમ મજા આવી ને આજે? તો ભાઈ H&M એટલે હર્ષ પાકડા. તો મિત્રો આપણે અત્યારે થોડી ખરીદી કરી લીધી. આપણે આપણે UK માં રહીએ છીએ એટલે ક્રિસમસ આવે સેલિબ્રેટ કરવી પડે, એટલા માટે અમે ખરીદી કરી લીધી. તો ફાઇનલી મિત્રો આપણો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. મળે એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળે એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી જય શ્રી રામ.